સ્નેહમિલન યોજાયું. EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા નવા વર્ષની કરાઈ ઉજવણી. ભરૂચ જિલ્લામાં કાર્યરત 108 ઇમરજન્સી સેવા દ્વારા નવા વર્ષ 2026ના પ્રારંભે એક વિશેષ સ્નેહમિલન અને ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલિત વિવિધ પ્રકલ્પોના કર્મચારીઓ અને અધિકારીઓએ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણીનો મુખ્ય હેતુ વિતેલા વર્ષની કામગીરીની સમીક્ષા કરવાની સાથે નવા વર્ષના વધુ જોમ અને જુસ્સા સાથે લોકસેવામાં કાર્યરત થવાનો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ તબીબી સહાયકો અને પાયલોટ્સને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી સેવાઓને વધુ સચોટ અને ઝડપી બનાવવાની ખાતરી આપતા શપથ લેવડાવવામાં આવ્યા હતા. મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કટોકટીના સમયે સમયસર સારવાર પૂરી પાડી કિંમતી જીવ બચાવવા એ જ સંસ્થાનો મુખ્ય ધ્યેય છે. કર્મચારીઓએ પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ અત્યાધુનિક ઉપકરણો અને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરી છોડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા કટિબદ્ધ રહેશે. કાર્યક્રમના અંતે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં સેવાની ગુણવત્તામાં વધારો કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં 108 સેવાની ત્વરિત કામગીરીને બિરદાવતા વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે ટેકનોલોજીકલ અપગ્રેડેશન કારણે હવે દર્દીઓના લોકેશન મેળવવામાં અને હોસ્પિટલ સુધીના ટ્રાફિક મેનેજમેન્ટમાં ઘણી સુગમતા રહેશે. આ પ્રેરક ઉજવણીની 108ના જવાનોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો.